નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મિત્રો. આજે આપણે વાત કરવી છે કેનેડામાં જે પ્રમાણે અત્યારે રાજકીય કટોકટી થવા જઈ રહી છે. વાત એમ છે કે જાણે ટ્રુડો સરકારની વાત કરવામાં આવે તો કુલ મળીને જે પ્રમાણે લઘુમતી સરકાર હતી અને જે અન્ય પક્ષો તેના ટેકાથી આ સરકાર ચાલતી હતી, પરંતુ જે પ્રમાણે તાજેતરમાં સમાચાર આવ્યા છે કે જે પક્ષ છે કે જેને ટેકો આપ્યો હતો ટ્રુડો સરકારને, પરંતુ હવે તેણે એ ટેકો પાછો ખેંચી લીધો છે અને તેને કારણે ટ્રુડો સરકાર છે તે લઘુમતીમાં આવી ગઈ છે. સ્વાભાવિક છે કે લઘુમતીમાં આવી છે એટલે હવે ટૂંક સમયમાં ત્યાં ફરી એકવાર જો સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ જ્યારે આવશે ત્યારે જો સરકાર ટકી જાય છે, એટલે કે બીજા પક્ષના સહાયથી ટકી જાય છે, તો પછી જે ચૂંટણી છે તે આગામી નિયમિત સમય અનુસાર એટલે કે ઓક્ટોબર 2025માં થશે. પરંતુ જો એ સરકાર છે તે અવિશ્વાસનો મત હારી જાય છે, એટલે કે સરકાર પડી જાય છે, તો પછી બહુ સ્પષ્ટ છે કે નજીકના સમયમાં પણ એટલે કે વહેલી ચૂંટણી આવે તેવા પણ એંધાણ જોવામાં આવી રહ્યા છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે પ્રમાણે કેનેડાની વાત કરીએ છીએ, તમને થશે કે એ કયો પક્ષ છે, કઈ પાર્ટી છે કે જાણે ટ્રુડો સરકારને ટેકો આપ્યો હતો અને અચાનકથી હવે પાછો ખેંચવામાં આવ્યો છે. તો મિત્રો, જસ્ટિન ટ્રુડો સરકાર છે તેની વાત કરીએ તો એ જે સરકાર છે તે લિબરલ પાર્ટીની સરકાર છે. એટલે કહી શકાય કે જસ્ટિન ટ્રુડો એ લિબરલ પાર્ટીના વડાપ્રધાન છે. જે ટેકો આપ્યો હતો તે પાર્ટીની વાત કરીએ તો તે પાર્ટી છે કે જેને કારણે હવે સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. તો એ પાર્ટી ભારતીય મૂળના, ભારતમાં જન્મેલા અને ત્યાં વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા તેવા જગમીત સિંહની પાર્ટી છે. જગમીત સિંહની વાત કરવામાં આવે તો એક ખાલિસ્તાની સમર્થક નેતા તરીકે તેની છબી છે અને તેને કારણે ભારત સરકાર પણ એ બાબતે કડક વલણ અપનાવે છે. આપણે જણાવી દઉં કે જગમીત સિંહ છે તેને વર્ષ 2013માં ભારત માટેના જે આવવા માટેના વિઝા હોય તે સરકારે રદ કર્યા છે અને ત્યાર પછી તેઓ ભારત આવી નથી શકતા. કુલ મળીને જો વાત કરવામાં આવે તો ત્યાં લગભગ જે સીટો છે તેમાંથી 24 સીટો છે તે તેમની છે, એટલે કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીની તે સીટ છે. મિત્રો, આપણે જણાવવાનું કે જસ્ટિન ટ્રુડોની જે પ્રમાણે વાત કરી, લિબરલ પાર્ટી તેનું નામ છે. વર્ષ 2022માં ગઠબંધન રચાવ્યું હતું કે જેમાં ટ્રુડો સરકાર અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી એ બંને મુદ્દા આધારિત તેઓ સરકાર ચલાવશે. પરંતુ જે પ્રમાણે જગમીત સિંહ તરફથી જે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અને તેના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે ધારણા હતી તે પ્રમાણેની કામગીરી કરવામાં નથી આવી અને તેને કારણે ટ્રુડો સરકાર છે તેમની સાથેનો જે કરાર છે, સમજૂતી કરાર છે, તે છેડો ફાડવામાં આવે છે તેવી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે અને તેને કારણે સરકાર છે તે લઘુમતીમાં આવી છે. તેને કારણે કહી શકાય કે જે પંજાબી લોકો વર્ષોથી કેનેડામાં રહે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક હવે એ ચિંતાનો વિષય થઈને ઉભો છે. વિશેષ રૂપે ખાસ કરીને જ્યારે એવા ઘણા બધા અત્યારે ઇસ્યુઝ કેનેડામાં જોવા મળે છે, હાઉસિંગના ક્રાઇસિસ જોવા મળે છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, ઇમિગ્રેશન પોલિસીઝ, રેફ્યુજીને લઈને જે પ્રશ્નો છે, તો આ બધા જ મુદ્દે હવે કહી શકાય કે ટ્રુડોની સરકાર છે તે તમામ બાજુથી ઘેરાઈ ગઈ છે. અવિશ્વાસ પ્રસ્તાવની જ્યારે જાહેરાત કરવામાં આવી તેને લઈને પણ અત્યારે દેશની સ્થિતિ છે કહી શકાય કે એક પ્રકારે નાજુક છે. સરકાર રહેશે કે પડી જશે, પડી ભાગશે કે પછી આવતા વર્ષે ચૂંટણી આવશે તે અત્યારે સ્પષ્ટ નથી થતું. પરંતુ સરકાર જે ટેકો પાછો ખેંચી લેવાથી લઘુમતીમાં આવી છે તે બાબત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. મિત્રો, કેનેડાની જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતની જે સિસ્ટમ છે તેવી જ છે. મૂળ જો સિસ્ટમની વાત કરવામાં આવે તો બિલકુલ બ્રિટનનું જે સ્ટ્રક્ચર છે તે ત્યાં જ અમલમાં આવે છે. બ્રિટનમાં જેમ રાજાશાહી છે, અત્યાર સુધી ત્યાં ક્વીન એલિઝાબેથ હતા, પરંતુ હવે પ્રિન્સ ચાર્લ્સ છે એ બ્રિટનના રાજા કહેવામાં આવે છે. તો સેમ પદ્ધતિથી એ જ જે પ્રિન્સ ચાર્લ્સ છે તે કેનેડાના પણ રાજા ગણાય છે અને તે સર્વોપરી છે. ત્યાર પછી ભારતમાં જેમ સંસદ છે, આપણી સંસદમાં લોકસભા અને રાજ્યસભા બે ગૃહ છે. લોકસભા એ આપણું નીચલું ગૃહ છે, રાજ્યસભા એ આપણું ઉપલું ગૃહ છે. આપણી લોકસભાની વાત કરવામાં આવે તો 543 લોકસભાની સીટ છે. પરંતુ આ જ રીતે જો કેનેડાની વાત કરવામાં આવે તો ત્યાં પણ સેમ પેટર્ન છે. સૌથી ઉપર છે તે રાજા છે. ત્યાર પછી વાત કરીએ તો ત્યાં ઉપલું ગૃહ જેને સેનેટ કહેવામાં આવે છે, નીચલું ગૃહ જેને હાઉસ ઓફ કોમન્સ કહેવામાં આવે છે. જે ઉપલું ગૃહ છે જેના સેનેટર હોય અને જે નીચલું ગૃહ છે તેને મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જેમ ભારતમાં છે તેવી જ રીતે એમને આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે.
મિત્રો, આ સ્થિતિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ પણ જરૂરી છે કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સતત તણાવ ભર્યા રહ્યા હતા. સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ગત વર્ષે સર્જાઈ હતી કે જ્યારે વર્ષ 2023માં જે ખાલિસ્તાની સમર્થક ની જે હત્યાનો કિસ્સો હતો ને ત્યાર પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ત્યારે ભારતે પહેલી વાર એક કડક કદમ કહેવાય જે કેનેડાની વિરુદ્ધમાં ઉઠાવ્યું હતું ને તે સમયે જે 41 જેટલા ડિપ્લોમેટ્સ છે, કેનેડિયન ડિપ્લોમેટ્સ, તેમને કેનેડા જવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી ભારત અને કેનેડા વચ્ચેની જે સ્થિતિ છે એની તંગદિલી ક્યાંક આપણને જોવા મળી કે ખાસ કરીને ત્યાં જે ભારતીય વિદ્યાર્થીઓ છે, જે એનઆરઆઈ છે, જે ત્યાં રહેતા હોય, પીઆર કે સિટીઝન થયેલા જે ભારતીયો હોય, એમનામાં પણ એક તણાવ હતો કે બે દેશ વચ્ચે હવે આ પ્રકારની સ્થિતિ આવી છે તો શું થશે, તેને લઈને પણ ચિંતા હતી. જે પ્રમાણે મેં વાત કરી, ઉપલું જે ગૃહ છે તેને સેનેટ કહેવામાં આવે છે, નીચલું ગૃહ છે તેને હાઉસ ઓફ કોમન્સ કહેવામાં આવે છે અને રાજા છે તે સર્વોપરી છે. સંસદનું જે સેનેટ અને હાઉસ ઓફ કોમનની વાત કરીએ તો કુલ મળીને 443 સીટ છે, તેમાંથી 338 છે તે હાઉસ ઓફ કોમન્સની છે, 105 સીટ છે તે સેનેટની એટલે કે ઉપલા ગૃહની છે. ભારતમાં જેમ વાત કરવામાં આવે તો મુખ્યત્વે આપણે બે પાર્ટીને જોઈએ છે, ભારતીય જનતા પાર્ટી છે અને કોંગ્રેસ છે, જે દેશ લેવલે એક બે મોટી પાર્ટી ઉભરીને આવેલી છે તેવું કહી શકાય. બ્રિટનમાં જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે લિબરલ પાર્ટી છે, કન્ઝર્વેટિવ પાર્ટી છે, એ સેમ પેટર્ન અહીંયા કેનેડામાં પણ આપણને જોવા મળે છે. જે પ્રમાણે મેં આપને જણાવ્યું, ટ્રુડો સરકાર છે તે પાર્ટીનું નામ છે લિબરલ પાર્ટી, બિલકુલ જે ઓપોઝિશનમાં છે તે પાર્ટીનું નામ છે કન્ઝર્વેટિવ પાર્ટી. કન્ઝર્વેટિવ પાર્ટી પણ સતત પ્રયાસ કરી રહી છે કે ત્યાં વસતા જે વિદેશીઓ છે, ત્યાં વસતા જે ભારતીયો છે તેવા લોકો માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવે, વિશેષ જોગવાઈ કરવામાં આવે. જે લોકો પાસે અનએમ્પ્લોયમેન્ટ હતી તેમને કેટલાક વિશેષ ભથ્થા અને જે મોંઘવારી વધી છે તેને લઈને પણ આપવામાં આવે તેવી તેણે પહેલાથી જ જાહેરાત કરી છે ને ઇન બિટવીન આ સ્થિતિ આવીને ઊભી છે. જે પ્રમાણે મેં વાત કરી, 5 જુદી જુદી પાર્ટી છે. પાર્ટીની વાત કરવામાં આવે, તેમના નામ લઈએ તો સૌથી પહેલા લિબરલ પાર્ટી છે. 338 સીટ છે મિત્રો કુલ મળીને લોકસભા એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં કેનેડામાં. એટલે જે પાર્ટીને સત્તા પર રહેવું હોય તેણે તેના 50% એટલે કે અડધી સીટ એટલે ઇક્વલ થાય ને ત્યાર પછી બીજી એક સીટ જે બહુમતી સાબિત કરે. ટ્રુડો સરકારની વાત કરવામાં આવે તો કુલ મળીને 338 ના અડધા આપણે કર્યો 169 વત્તા એક સીટ બહુમત માટે એટલે 170 સીટ હોવી જરૂરી છે. ટ્રુડો પાસે જે સીટ છે તે આંકડો છે 160 નો, મતલબ કે ઇક્વલ કરવા માટે 159 જોઈએ અને બહુમતી પુરવાર કરવા માટે એક વધારે એટલે કુલ મળીને એને 10 વધારે સીટોની જરૂર હતી. અત્યાર સુધી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનો ટેકો તેને હતો એટલે એ રીતે જોઈએ તો 160 વત્તા 24 પાર્ટી એવી રીતે તે બહુમતીમાં હતી, પરંતુ હવે તે ટેકો પાછો ખેંચી લેવાથી ટ્રુડો સરકાર છે તે 9 સીટો માટે લઘુમતીમાં આવી છે તેવું આપણે કહી શકાય. હવે વાત કરીએ કઈ કઈ પાર્ટીની છે તો સૌથી પહેલા વાત કરીએ તો લિબરલ પાર્ટી છે, ત્યાર પછી કન્ઝર્વેટિવ પાર્ટી છે, ક્યુબેકોસ કરીને પાર્ટી છે કે જે ખાસ કરીને ક્યુબેકમાં તેનું પ્રતિનિધિત્વ છે. ચોથી પાર્ટીની વાત કરવામાં આવે તો તે છે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી અને પાંચમી પાર્ટી એટલે ગ્રીન પાર્ટી. ગ્રીન પાર્ટીની વાત કરવામાં આવે તો કુલ મળીને લગભગ તેની પાસે બે સીટો છે. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીની વાત કરવામાં આવે તો 24 સીટો સાથે તે પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે કુલ 443 સીટ, 338 હાઉસ ઓફ કોમન્સની સીટ, 105 સેનેટની સીટ, 5 મુખ્ય પાર્ટીઓ, લિબરલ પાર્ટી, કન્ઝર્વેટિવ પાર્ટી, જગમીત સિંહની જે પાર્ટી છે તે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી, ચોથી પાર્ટી જે મેં કહ્યું તે ક્યુબેકોસ અને પાંચમી પાર્ટી એટલે ગ્રીન પાર્ટી. ટ્રુડો પાસે 160 સીટ છે. લિબરલ પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનો ટેકો હતો. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી છે તેની પાસે કુલ 24 સીટ છે. ક્યુબેકોસ છે તે પાર્ટીને 32 સીટ છે અને ગ્રીન પાર્ટી છે તેની પાસે 2 સીટ છે. એટલે કહી શકાય કે અત્યારે ટ્રુડો સરકાર છે એ ચારે તરફથી ઘેરાયેલી છે. હાલ જે સ્થિતિ છે તે સ્પષ્ટ એંધાણ કરે છે કે સંસદમાં તેને ટેકો મળે તેવી શક્યતા એટલે કે અવિશ્વાસ જે પ્રસ્તાવ છે તેમાં જીતી જાય તેવી શક્યતા ખૂબ જ ધૂંધળી છે. એટલે એક ચિત્ર સ્પષ્ટ છે કે કાં આ સરકાર પડી શકે છે અથવા તો વહેલી ચૂંટણી આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. ત્યારે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તે શું વિચારે છે, વિદેશથી આવેલા જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે શું વિચારે છે, ઓપોઝિશન એટલે કે જે કન્ઝર્વેટિવ પાર્ટી છે એ હવે કઈ રણનીતિ અપનાવશે એ કદાચ ટૂંક સમયમાં થોડા દિવસોમાં આપણને ખબર પડી જશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.